सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ગુજરાત રાજ્યના આદિવાસી ગણાતા દાહોદ જિલ્લામાં આવેલું એક રાજસ્થાનની સરહદ પર નાનકડું શહેર ઝાલોદ અને ઝાલોદ શહેરની તેમજ તેના આસપાસના વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ શૈક્ષણિક જરૂરિયાતોને પૂરી પાડતું એક કેન્દ્ર શ્રી KR દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ। આ કોલેજનો ઇતિહાસ, આ કોલેજની સ્થાપના વર્ષ 1990 ઝાલોદ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવી, પરંતુ અમુક કારણોસર જૂન 1992 આ કેળવણી મંડળે આ કોલેજને અચાનક બંધ કરી દેવાની જાહેરાત કરી। ત્યાર પછી આ કોલેજમાં અભ્યાસ કરતા 500 થી વધારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને તેમજ આ કોલેજના તમામ સ્ટાફના હિતોને ધ્યાનમાં રાખીને માનનીય શ્રી KS શાસ્ત્રી સાહેબે આગેવાની લીધી અને ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્યના સરકારશ્રી સાથે ચર્ચા વિચારણા કરી આ કોલેજને પુનઃ શરૂ કરવા માટે તે વખતના આચાર્યશ્રીઓ અને અધ્યાપકો દ્વારા બનાવવામાં આવેલ મંડળ ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટને આ કોલેજનું સંચાલન સોંપ્યું। ત્યાર પછી ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટને સરકારશ્રીએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડવા તેમના હસ્તકની TCPC એટલે ટ્રેનિંગ કમ પ્રોડક્શન સેન્ટરનું ભવન આપ્યું। ખૂબ જ ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, અપૂરતી સુવિધાઓ સાથે શરૂ થયેલ અને ટ્રસ્ટમાં ઝીરો બેલેન્સ સાથે શરૂ થયેલ આ કોલેજ માનનીય શ્રી KS શાસ્ત્રી સાહેબ ના કુશળ નેતૃત્વ અને મેનેજમેન્ટના સફળ સંચાલનની સાથે સતત પ્રગતિના સોપાને ચડી આજે આપ દેખી શકો છો કે આ કોલેજનું ખૂબ જ ભવ્ય વિશાળ ભવન ઊભું છે, જેમાં અદ્યતન લાઇબ્રેરી 10,000 પુસ્તકો સાથે કમ્પ્યુટર લેબ અને સ્પોર્ટ્સમાં જીમખાના જેવી ખૂબ જ ઉમદા સુવિધાઓ, જ્યાં વિદ્યાર્થીઓ દરરોજ પોતાના શારીરિક ફિટનેસ માટે, ફિઝિકલ ફિટનેસ માટે કસરત કરે છે, સ્પોર્ટ્સની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે। આ સિવાય આ કોલેજની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ઓટોમેટેડ ઓફિસ, જ્યાં વિદ્યાર્થીઓના જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે એ એક સોફ્ટવેર કમ્પ્યુટરના માધ્યમથી ઓટોમેટિક રીતે કરવામાં આવે છે। યુનિવર્સિટી સાથે જોડાણના કામો કરવામાં આવે છે। આ સંકુલમાં IQAC સેન્ટર, યુનિવર્સિટી નેટવર્ક રિસોર્સ સેન્ટર, અકાઉન્ટ્સ વિભાગ તેમજ કાર્યકારી આચાર્ય મધુકરભાઈ પટેલની એક અદ્યતન ઓફિસ વિકસાવવામાં આવેલ છે। આ કોલેજના લોગોની ચર્ચા કરીએ તો આ કોલેજના લોગોમાં એક સંદેશ છે કે શિક્ષણ માણસને ગ્લોબલ લેવલ સુધી લઈ જઈ શકે છે। કોલેજનું વિઝન અને મિશન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના દ્યોતક છે। કોલેજના
કી મેનેજમેન્ટ ફિગર્સમાં આદરણીય શ્રી કે.એસ. શાસ્ત્રી સાહેબ, શ્રી એસ.આર. રાવ સાહેબ, શ્રી કે.જી. મહેતા સાહેબ અને ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો, મંત્રીશ્રી, ખજાનચીશ્રી અને સભ્યશ્રીઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. આપ જોઈ શકો છો કોલેજની ઉપલબ્ધિઓ અહીંયા સજાવેલ ટ્રોફીઝના રૂપમાં. આ વર્ષે કોલેજે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં 26 માંથી 14 ઇવેન્ટ્સમાં ઇનામ મેળવી, ટ્રોફીઝ મેળવી એક ઇતિહાસ સર્જ્યો છે. કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એનસીસી, એનએસએસ, સ્પોર્ટ્સ, કલ્ચરલ તમામ પ્રકારની એક્ટિવિટીઝની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી આ કોલેજમાં અભ્યાસ કરીને બહાર નીકળતો વિદ્યાર્થી સંપૂર્ણપણે એક સફળ, સક્ષમ નાગરિક તરીકે સ્થાપિત થાય, જે પોતાના પરિવાર, ગામ, સમાજના નિર્માણમાં, દેશના નિર્માણમાં યોગદાન આપી શકે. આ અમુક ઝલકીઓ છે કોલેજ દ્વારા વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓની, જેમાં કોલેજ દ્વારા શૈક્ષણિક સેમિનાર્સનું આયોજન, કોલેજ દ્વારા વિવિધ રમત સ્પર્ધાઓનું, ઇન્ટર કોલેજ સ્પર્ધાઓનું આયોજન, એનએસએસ નું એન્યુઅલ કેમ્પ, શૈક્ષણિક પ્રવાસ, તમામ પ્રકારની કલ્ચરલ એક્ટિવિટીઝ, સંગીતને લાગતી એક્ટિવિટીઝ અને રમતગમતની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અને કોલેજનું અને પોતાનું નામ રોશન કરે છે. કોલેજની નેક ટીમની મુલાકાત એક યાદગાર ક્ષણ છે, જેમાં કોલેજ દ્વારાને નેક ટીમે બી ગ્રેડ અર્પણ કર્યું. કોલેજની બહેનો માટે ખાસ કરીને વિવિધ સ્પર્ધાઓ CWDC અંતર્ગત કરવામાં આવે છે અને કોલેજના વાર્ષિકોત્સવ દરમિયાન આ વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરવામાં આવે છે. હાલના સ્પંદન 2023 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના યુવક મહોત્સવ દરમિયાન અમારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે લોકનૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું, જે અમારી સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરે છે, આ લોકનૃત્ય ખૂબ જ બિરદાવવામાં આવ્યું અને યુનિવર્સિટી કક્ષાએ જ્યાં 77 કોલેજોએ ભાગ લીધો હતો, એમાં અમારી આ ઉપલબ્ધિ છે કે આ લોકનૃત્યને દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ સતત શૈક્ષણિક વિકાસનું પણ કાર્ય કરતા આવ્યા છે. એકેડેમિક ડેવલપમેન્ટ એ અમારું ખરેખર ખૂબ જ ઉમદા પ્રયાસ છે. અમારી કોલેજના 7 ફેકલ્ટીઝ પીએચડીના ગાઈડ તરીકે કામ કરી રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને પીએચડીમાં માર્ગદર્શન આપીને કોલેજની અંદર પીએચડી માટે, સંશોધન માટે સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. આજે કોલેજ સજ્જ છે એક નવા અધ્યાય સાથે. આજે અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની અનુભૂતિ છે, કારણ કે કલસર આદિ વિશ્વ કેન્દ્રની સ્થાપના કલસર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કોલેજની અંદર કરવામાં આવી રહી છે. કોલેજ સંપૂર્ણપણે ઉત્સાહ સાથે, ઝળહળતી લાઇટ્સ સાથે સજ્જ છે આ કેન્દ્રને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા વિવિધ કાર્યો થકી અને આ કલસર આદિ વિશ્વ કેન્દ્રના જે ઉદ્દેશ્યો છે તે ઉદ્દેશ્યોને સંપૂર્ણપણે સફળ કરવા માટે. થેન્ક યુ.